ભરતરી પણ ઘોડા ખરીદવા આવ્યા છે તો લાવ તારે અત્યારે હું એમની સારામાં સારો ઘોડો એકાદો ખોરવી દઉં.
અરે વિક્રમ, આ સર્વશ્રેષ્ઠ ઘોડો ઉત્તમ છે. રણભૂમિ અને યુદ્ધમાં જીત મેળવવા આ ઘોડો ઉત્તમ છે. તો શું તમને ગમે છે? અરે મહારાજ, આપની પસંદગી હોય એમાં જ અમારી જીત સમાયેલી હોય છે મહારાજ. નહીં મહારાજ, તમારો પરાજય સમાયેલો છે. અભય આપો તો આશ્વની ખામી બતાવો. અરે અભય છે, જરૂર બતાવો તમારો પરિચય. હું અશ્વપાલ. વાહ, તો તમે ઘોડાનું પણ સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હશો. અરે મહારાજ, સંપૂર્ણ કે અપૂર્ણ એ તો આ આશ્વની ખામી બતાવું પછી અરે વાહ, વિવેકી પણ લાગો છો મારા. મહારાજ, નીતિ શતકમાં લખ્યું છે કે વિવેક વિના વિદ્યા શોભતી નથી અને વિવેક વિનાનો નર. અરે તમે નીતિ શતક પણ જાણો છો અને મિત્ર બનાવવાની વધારે યોગ્યતા ધરાવો છો. એ તો મહારાજ તમારી ઉદારતા છે એટલે. હવે જો હું તમને આ ઘોડાની ખામી બતાવું. અરે કેમ બારું? જે દેખાડીશ સાવ નાની છે, પણ દેખાડીશ એટલે પહાડ જેવડી લાગશે. અરે મહારાજ, આ ઘોડાની બંને આંખો તપાસો. અરે બંને આંખો તો બરાબર જ છે. નહીં મહારાજ, એમાંની એક આંખ ખોટી છે. અરે કઈ બાજુની? જે બાજુથી તમે અવાજ કરો અને આંખ ફફડે નહીં તે મહારાજ. અરે સોદાગર, શું આ વાત સત્ય છે? અરે મહારાજ, આપને ગમ્યું એટલે હું કઈ બોલ્યો નહીં મહારાજ. કાઈ વાંધો નહીં. અરે ધન્ય છે અશ્વપાલ કે તમે આટલી બધી વિદ્યા જાણો છો. અરે મહારાજ, હું આના કરતા પણ વધારે વિદ્યા જાણું છું. અરે, તો પછી એ વિદ્યા અમને ક્યારે બતાવશો? અત્યારે જ મહારાજ, પણ તે માટે તમારે સમય આપવો પડશે. અરે અત્યારે તો મહારાણી પિંગલાને વચન આપીને આવ્યો છું, એટલે મારે જવું જોઈએ. તો મહારાજ, રાતના સમયે પધારો, હું તમને વિદ્યા જરૂર શીખડાવીશ. હા, રાતના સમયે હું જરૂર આવીશ. તો આ મારું વચન છે. ભલે મહારાજ, ત્યારે હું રાતના સમયે તમારી વાટ જોઈશ. હાલો લા અહીંયા કઈ આમ ટીંગાય એવું હે છે લીમડો હે રે તારે અહીંયા ગાડીઓ નાખું તો આ પકડ દો ના એલા રેજે ના હે ભગવાન, હવે મોત ને મારે જાજુ સેટું નથી. ખેંચ દે ઓ કહું એટલે એ ખેંચ તો. અરે ભાઈ, તમે શું કરી રહ્યા છો? અરે આ તમે જોતા નથી, આ બ્રહ્મચારી બાવો બન્યો પછી આપઘાત કરી રહ્યો છું. પણ કેમ? અરે પૂછો સુખ શું છે એમ પૂછો. પણ તમારા દુઃખ શું છે એ કહો ને. रो अरे माया मिलने में दोनों गया, न मिली सीता न बना हनुमान. પણ આ તમારા દુઃખ છે ને, એ દુઃખ હું દૂર કરી નાખું તો? ઓહ તમે તો ભગવાન કહેવાય મારા લો. નહીં ભગવાન નહીં, હું અશ્વપાલ છું. નહીં તો રવા દો, તો તમારું કામ જ નથી. કેમ? અરે તમે અશ્વપાલ, તમે ઘોડાનું જ્ઞાન જાણો અને હું તો માણા. પણ તારું દુઃખ ભાંગી નાખું તો? અરે તો તમે મારા વચન આપો પેલા, બરાબર? આ મારું વચન, પણ પ્રયત્ન તારો. અરે પ્રયત્નમાં તો એમે પાછો ન રહું, એમે હવે મોત કેમ વાલું હતું, કેમ? મરી જાય શું માય રે. હા કઈ છે જ નહીં. કઈ હે જ નહીં નાવાની સવા. પણ હવે જો તારે મારી હારે રહેવાનું અને હું કહું એ પ્રમાણે તારે કામ કરવાનું, કઈ વાંધો નહીં. બરોબર ને? હા તો આજથી તું મારો શિષ્ય, બરોબર ને? કઈ વાંધો નહીં. આજથી તમે મારા ચેલા અને હું તમારો ગુરુ. હે, શું બોલ્યો? એમ નહીં, તમે મારા ગુરુ અને હું તમારો ચેલો. હા, એ બરોબર. હવે તે ગુરુ શિષ્યની વાત કરીને તું તને ભજન સંભળાવી દઉં. અરે ગુરુજી સંભળાવો તો. હૈજી ગુરુ બિન જ્ઞાન ન નીપજે અને ગુરુ બિન મીટે ના ભેદ. એ ગુરુ બિન સંશય ના મીટે. એ
ભલે ને વાંચો ને ચારે વેદ સુખાનંદ હા ગુરુજી. એ ગુરુ બેન સંશય ના મીટે એ ભલે વાંચો ને ચારે વેદ એ સતગુરુ તમે મારા તારણ હારે વાહ ગુરુજી. તમે મારા પાલન હારે આજ મારી લાકની રે અરજી રે પવન કણ્યા બળજો ગુરુજી એ સતગુરુ તમે મારા તારણ હાર હે હરે ગુરુ તમે મારા પાલન હાર યાદ મારે રાખની રે અરજી રે અલગ કણ્યા બળજો ગુરુજી વાહ ગુરુજી વાહ. ગુરુનું મહત્વ જગતમાં કેટલું ખબર પડી ને હા ગુરુજી હો. તો સુખાનંદ આજથી હું તારો ગુરુ ને તું મારો શિષ્ય તારે મારા આવાસની ધ્યાન રાખવાની ભલે ગુરુજી. તો ચાલો ત્યારે ચાલો આ બધું નાખી દઉં ને. આ બધું લઈ લે આઈ લે લઈ લઉં. હા લઈ લે અરે મહારાજ કેમ અત્યારે શું વિચારમાં છો? અરે રાણી, આજે એક અદ્ભુત માનવી જોયો અને તેના આવાસ પર અત્યારે જ જવાનું નક્કી કર્યું. અરે મહારાજ મને પૂછ્યા વગર? હા, એ ભૂલ થઈ ખરી હો મારાથી. અરે મને પૂછ્યા વિના જવાનું નક્કી કરનાર મહારાજ, હું તમને સજા કરીશ. અરે કેવી રીતે? રિસાઈની. અરે સ્ત્રીની રીસ તો એ શણગારની શોભા છે, વળી એમાં સજાની ક્યાં વાત જ આવે છે? તો એકવાર જઈ તો જુઓ, પછી એવી રિસાઈશ કે તમારી સાથે બોલીશ જ નહીં. ભલે હાલ, હું હવે જાઉં છું. મહારાજ ઊભા રહો મહારાજ, ખરેખર હું રિસાઈશ હો, તમને બોલાવીશ નહીં હો મહારાજ. હે ઉમરો ઓળંગો તો તમને મારા સામ છે, જો કેવી ખીલી આજ પ્રીતની પૂનમ છે. ઉમરો ઓળંગો તો તમને મારા સામ છે, જો કેવી ખીલી આજ પ્રીતની પૂનમ છે. અંગે ને રંગે સજ્યા મેં તો સોળે શણગાર છે, જો કેવી ખીલી આજ પ્રીતની પૂનમ છે. ઉમરો ઓળંગો તો તમને મારા સામ છે, જો કેવી ખીલી આજ પ્રીતની પૂનમ છે. અરે મહારાજ આ ઉમરો ઓળંગશો તો તમને મારા સોગન છે.
અરે દાસી, મારે મહારાજને મળવું છે. મહારાજ કોઈને મળવા માંગતા જ નથી. તો જાઓ, મારો સંદેશો પહોંચાડો કે નીતિ શતક જાણનાર અને વચન ચૂકનારને આ અશ્વપાલના પ્રણામ. આટલો મારો સંદેશો પહોંચાડો. ભલે. અરે દાસી કેમ આવી? છે. અરે તેને કહી દે કે મહારાજ કોઈને મળવા માંગતા નથી. તો જ આપવા માંગે છે. શું સંદેશો છે એનો? અરે નીતિ ચૂકનાર ને અશ્વપાલના પ્રણામ. અરે મહારાણી પિંગલા, અરે માત્ર સમય નહીં પરંતુ હું મારી નીતિ પણ ચૂકી રહ્યો છું. તો હવે હું જાઉં. અરે મહારાજ, મહારાજ ઊભા તો રહો, મારી વાત તો સાંભળો મહારાજ. અરે દાસી, તું મહારાજની પાછળ જા અને જે ગમે ત્યાં જાય ત્યાં જઈને કહેજે કે મહારાણી પિંગલા તમને યાદ કરે. જય મહારાણીની આજ્ઞા. આજે આપણા આંગણે મહારાજ પધારવાના છે. અરે નીતિ શતક સજનાર નીતિનો વિચારો ન સમજે તો અશ્વપાલ નીતિ ચૂકી જવાય ને. પધારો પધારો મહારાજ. બરોબર છે મહારાજ, મારો સંદેશો મળતા આપ જરૂર પધારશો, મને ખાતરી હતી. તો પછી આ બે ઘડી મંત્ર જાપ કરવાથી આનું પ્રણામ મળશે તો ખરું ને? અરે જરૂર મહારાજ, તમને આનું પરિણામ તમને જરૂર મળશે. મહારાજ, આ આસન ગ્રહણ કરો. અરે મહારાજ, હું મંત્રનો જાપ કરું છું, તમે આંખો બંધ કરો અને મનને કેન્દ્રિત કરી લક્ષ લલાટની અંદર કેન્દ્રિત કરો. અરે મહારાજ, આંખો ખોલો. અરે અશ્વપાલ, અશ્વપાલ, અરે આસનથી નું 3 હાથ ઊંચો. અરે ધન્ય છે અશ્વપાલ, ધન્ય છે. અરે મહારાજ, હવે તમે નીચે આવતા જણાવશો, આંખો બંધ કરો. ઓ અરે મહારાજ, આંખો ખોલો. અરે અશ્વપાલ, અશ્વપાલ, શું તમે અલૌકિક વિદ્યા પણ જાણો છો? અરે મહારાજ, હું આના કરતા પણ વધારે વિદ્યા જાણું છું. અરે તો પછી એ વિદ્યા અમને ક્યારે બતાવશો? અત્યારે જ મહારાજ, પણ તે માટે તમારે સમય આપવો પડશે. અરે જોઈએ તેટલો સમય હું આપીશ. અરે મહારાજ, મહારાણી આપને મહેલમાં યાદ કરે છે. અરે અશ્વપાલ, મારા વિના પિંગલા મરી જશે, મારે જાવું જ જોશે. અરે મહારાજ, આવી રીતે સાધના અધૂરી મૂકીને સાધનાના સમયનું શું મહારાજ? અરે એ આપણે પછી નક્કી કરશું. અરે મહારાજ, સાધના અધૂરી મૂકીને ન જવાય. હા, રાજા ભર્તૃહરિ પિંગલાના પ્રેમમાં એટલા પાગલ થઈ ગયા છે કે સાધના અધૂરી મૂકીને પણ ચાલ્યા ગયા. પણ કાંઈ વાંધો નહીં, હું મારો બીજો નુસ્ખો અપનાવું. અરે પિંગલા, અરે પિંગલા ક્યાં છે? અરે પિંગલા, અરે પિંગલા. મહારાજ, અરે આ શું? અરે મહારાજ, લ્યો આ કટાર અને આ કટાર મારા હૃદયમાં ઉતારી દો. અરે પિંગલા, એક કટાર તો મારા દિલમાં ઉતરશે અને અશ્વપાલ પાસે અદ્ભુત વિદ્યા શીખવામાં જરાક વધારે સમય વીતી ગયો. લાખોને દાન આપનારને આમ વિદ્યાની ભિક્ષા શોભે નહીં. એના કટા લ્યો અને મને મારી નાખો. અરે પિંગલા, તમારું અસ્તિત્વ એ જ અમારું જીવન છે. અરે જગતમાં તમે નહીં હોય એ દિવસે આ ભરથરી પણ નહીં હોય. તો પછી મને વચન આપો. અરે
તમારે જોઈએ તે માગી લો. આ મારા પ્રાણ જોઈને એ પણ હું આપવા તૈયાર છું પિંગલા. પ્રાણ તો હું પરણીને આવી તે દિવસથી જ મારા છે. માને પૂછ્યા વિના યમરાજ પણ તમારા પ્રાણ ન લઈ શકે. પણ મને એવું વચન આપો કે આપની બંનેની વચ્ચે ત્રીજું કોઈ ના હોય. અરે પિંગલા, બસ એટલું જ માગ્યું તો જા, આ મારું વચન છે. અરે મહારાજ કોઈને મળવા માંગતા જ નથી. ભલે તે. અરે મહારાજ, અત્યારે કેવો પૂનમનો ચાંદ ખીલ્યો છે, તો ચાલો ને આપણે ચંદ્રની સાથે જઈએ. અરે પિંગલા, તમારું મુખ તો ચંદ્રને પાછું પાડે તેવું સુંદર છે. વળી ચંદ્ર સાથે જવા કરતા તમારા મુખને જોયા કરું તો. પરંતુ આ કવિઓ તો ચંદ્રના સાથે સ્ત્રીના મુખને ચંદ્ર સાથે સરખાવે છે. અરે ધિક્કાર છે એ કવિઓને કહેજે કે સ્ત્રીના મુખને ચાંદ સાથે સરખાવે છે. ચંદ્રમાં તો વળી ડાઘ છે, અને આ સ્ત્રી જેટલી સુંદરતા એ ચંદ્રમાં ક્યાં છે? અરે દાસી, મારે મહારાજને મળવું છે. અરે મહારાજ, તમે પ્રકૃતિ શતક લખતા હતા તે કેટલે પહોંચ્યું? અરે પ્રકરણની શરૂઆત કરતા પૂરું થવા આવે એ પહેલા તમારા મુખ પર ફરી એક નવું પ્રકરણ શરૂ થઈ જાય છે. અરે મહારાજ, અત્યારે ઋતુ વસંત ચાલે છે ને, તો ચાલો ને આપણે ઋતુ સાથે જઈએ. ફરી એક નવું પ્રકરણ. અરે ઋતુ વર્ણન. દાસી, મારે મહારાજને મળવું છે. એ તમને કેટલીક વાર ના પાડવી, ઘડી વળી આવો. મહારાજ કોઈને મળવા માંગતા જ નથી. જાઓ એ જાઓ. અરે મહારાજ, તમારે કાલે કામસેનાને ત્યાં તેની કલા માણવા માટે જવાનું છે, તો ચાલો આપણે તેની તૈયારી કરીએ. તો સારું, તારે ચાલો. પધારો પધારો સુખાનંદ. એ ગુરુજી, શું કામ છે? અરે સુખાનંદ, કેટલા દિવસથી દેખાતા નથી તમે. ઈ તો આમ હવે થોડુંક એટલે વળી છે ગાડાવડા. શું કઈ સમાચાર લાયા હો? હા, શું બોલો મહારાજને મળવાનો એક જ ઉપાય છે. બોલો. શું ઉપાય છે? રાજનર્તિકા કામ છે ને, ઈ તમારી વિદ્યાથી પ્રભાવિત છે અને તમારા એમ? હા તો બોલાવો કામ છે નાને. હા, અરે કામ છે ને. હલો હલો. આશ્ચર્ય, આપે મને યાદ કરી શા કામ છે? મારા ગુરુજી અરે, બોલાવતા. કલાકારને આંગણે કલાકાર જ શોભે, એમાં વળી આશ્ચર્ય શાનું? હલો. બંને આપ ઝાંઝરનો ઝમકાર કરી શકો છો, તો ઝાંઝરના તાલે હું વાદ્ય વગાડી શકું છું. આપ નાચ કરી શકો છો, તો નાચના તાલે હું સંગીત પણ કરી શકું છું. એક કલાકારની કલા માણવા માટે એક કલાકાર થઈને આવ્યો છું. ક્ષમા કરજો, હું મહારાજની હાજરી નૃત્ય કરતી નથી, તો આપ અશ્વપાલ રાજમહેલમાં પધારો, તો આપણે બંને સાથે મળી અને રાજાને કલાવંતી, એ માટે મને ક્ષમા કરજો કે હું કોઈ દરબારી રજવાયો નથી કે રાજમહેલમાં આવીને નાચ કરી શકું. કારણ કે તમે રાજ નર્તિકા છો, એટલે રાજમહેલમાં નાચ કરી શકો છો, અને હું કોઈ દરબારી રજવાયો નથી, માટે હું રાજમહેલમાં તો નહીં આવી શકું. તો પછી મહારાજને મારા આવાસમાં પધારવાનું કહું તો? મહારાજ માનશે ખરા? રાજ નર્તિકાનું આમંત્રણ મહારાજ ઠેલે. તો હું તૈયાર છું તમારા આવાસ પર આવવા. ભલે ત્યારે. તો બોલાવો ત્યારે મહારાજને.
એ ઢેલડી મારા મલક માયા ઢેલડી છેડો ડળકતો મેલ એ ઢેલડી મોરલને મળવા ઢેલડી છેડો ડળકતો મેલ વાહ 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 નર્તિકા વાહ શું નાચગાન ચાલે છે વાહ એ ઢેલડીને કડલા ગાળા મોગા મૂલના ઢેલડી કડલા પેરી મળવાયા ઢેલડી છેડો ડળકતો મેલ વાહ વાહ નર્તિકા વાહ શું નાચગાન છે વાહ ઢેલડી ચૂંદડી ઉડાડું મૂગા મૂલની ઢેલડી ચૂંદડી પેરી મળવાયા ઢેલડી છેડો ડળકતો મેલ વાહ વાહ નર્તિકા વાહ વાહ અશ્વપાલ વાહ અદ્ભુત નાચમાં કામ સેના જેવી કોઈ જોડ નથી અને ગાયનમાં તમારા જેવો કોઈ ગવૈયો નથી અને સંગીતમાં તો તમે પ્રવીણ છો અશ્વપાલ પ્રવીણ છો અરે મહારાજ હું આના કરતા પણ વધારે વિદ્યા જાણું છું અરે તો પછી એ વિદ્યા અમને ક્યારે બતાવશો ત્યારે જ મહારાજ પણ તે માટે તમારે મારા આવાસ પર આવવું પડશે તો મહારાજ ચાલો ત્યારે અત્યારે જ જઈએ ચાલો ચાલો અરે મહારાણી મહારાણી અત્યારે સમાચાર મળ્યા છે કે શું સમાચાર મળ્યા છે મહારાજ અશ્વપાલના આવાસે ગયા છે અશ્વપાલના આવાસે હા મહારાણી તો અત્યારે જ હું જાઉં છું પધારો મહારાજ પધારો આજે હું તમને અદ્ભુત દુનિયા બતાવી ચાલો ચાલો ત્યારે મહારાજ હા આપણા આંગણે મહારાજ પધાર્યા છે હા જરૂર અરે મહારાજ આ શુક્રાજ આપને વંદન કરે છે અરે પોપટ આટલો બધો વિવેકી અરે મહારાજ પૂર્વ જન્મની અંદર આ એક પોથી પંડિત હતું એ જમાનાની અંદર આને બધું ગોખેલું જ્ઞાન માટે ગમે તે ગોખી નાખે પણ બહુ વિચાર ન કરે અરે મહારાજ આગળ ચાલો મહારાજ અરે મહારાજ આ રાજ હું તમને બતાવવા માંગતો હતો પૂર્વ જન્મની અંદર આ એક ગણિકા હતી એ જમાનાની અંદર અને અનેક પુરુષો સાથે રંગ રાખ્યો હતો માટે અત્યારે પણ પુરુષોને દેખે તરત તેને પ્રેમ કરવા માંડે છે ચાલો મહારાજ આગળ ચાલો અરે આ શું આ તો હું છું હા મહારાજ આ તમે છો તો આમ બંધનમાં શા માટે અરે મહારાજ એ કર્મથી બંધાયેલ રાજા ભરતરી છે અને આ કર્મ બાંધતા રાજા ભરતરી છે અરે તો તમારે એને છોડાવવા જોઈએ નહીં મહારાજ એને તમારે છોડાવવો જોઈએ અરે હું કેવી રીતે એમને છોડાવું તપશ્ચર્યાથી આત્મજ્ઞાનથી મહારાજ પ્રભુ ભક્તિથી આ આસન ગ્રહણ કરો મહારાજ
અરે અશોકપાલજી આ બતાવો ને કે હમણાં મારી નાખશે આમના. અરે હે દેવી, તમારા આસન પર પાછા ફરો અને મારા મિત્રને તમારા બાહુમાંથી મુક્ત કરો. અને મહારાજ આસન ગ્રહણ કરો. અરે અશ્વપાલ, તમારી આ અદ્ભુત ભક્તિ જોઈને હું ઘણો જ ખુશ થયો છું. અરે મહારાજ, હવે નાભીથી ઓમ મંત્રનો જાપ કરો, જેથી વિશ્વ આત્માનું કલ્યાણ થાય. અરે અશોકપાલજી આ લીટી છે ને કરી. અરે સુકાનંદ, આ લીટી એને કરી કે આજ દિન સુધીની જેટલી મારી સાધના કરેલી છે ને, હે, મારી જે ગુરુ ભક્તિ કરેલી છે ને, હા. એ આ લીટી ઓળંગીને કોઈ ન જઈએ કે હો મહારાજ પાસે. બને બ્રહ્મચર્યના પાલનથી આ લીટી વટીને આવું જોવો તમે. પણ તું શિષ્ય તો મારો ને, હા તો તું જઈને હોય બોલ. જાઓ જો ન જઈએ. એ રહું નહીં ગયા વગર. હું તારો ગુરુ ને મારો પણ બીજો ગુરુ છે. અરે ધૂળ ખાઈ જાવ તોય જાઉં. તો કઈ રખાતો હાલ. અરે ગુરુજી બરોબર ને? જો મારો હોય ને તો આ લીટી વટીને તો જાય જ નહીં. વાહ વાહ સુખાનંદ વાહ. મહારાજ પાસે હવે કોઈ પણ ન જઈ શકે. કોઈ નો જાય મારા જીવનામ રે એકલા. પધારો પધારો ક્યાં છે અશોભા? પધારો પધારો. 92 લાખ માળવાના ધણીની પત્ની મહારાણી પિંગલાને આ અશ્વપાલના પ્રણામ. પધારો મહારાણી પધારો. શા માટે આવ્યા છો? હું મારા પતિને લેવા માટે આવી તો આ રહ્યા તમારા પતિ. તમારામાં શક્તિ હોય તો તમે લઈ જઈ શકો છો. મને શક્તિ કરતા પતિ ભક્તિ ઉપર વધારે વિશ્વાસ છે. તો પછી અમારે તો એ જ જોવાનું રહ્યું કે તમારી પતિ ભક્તિ અખંડ રહે છે કે અમારી યોગ શક્તિ. લઈ જઈ શકો છો તમારા પતિને. અરે મહારાજ, મહારાજ જાગો. થોભી જાઓ, મારી પીંગળા. થોભી જાઓ મહારાણી, થોભી અરે જાઓ, મહારાજ, થોભી જાઓ મહારાણી, આયકું કરો. થોભી જાઓ મહારાણી, અરે તમે બંધ થાવ મહારાજ. થોભી જાઓ, બોલો મહારાજ. થોભી જાઓ મહારાણી. પિંગલા, અરે પિંગલા, પિંગલા, પિંગલા. અરે ભરતુહરી મહારાજ, તમે સાધના અધૂરી મૂકીને આવી રીતે વિશ્વાત્માનું કલ્યાણ. અરે મારું વિશ્વ મારી પિંગલા છે. દુનિયા મારે કાંઈ જ નથી. ચાલો પિંગલા, અરે ચાલો. ભરતરી, આવી રીતે ન જવાય. ભરતરી, આ મહારાજ. અરે સુખાનંદ, અરે ગુરુજી આ તો બધું ભૂઈન વહી ગયું. આ પિંગળા રાજા ભરતરીને પિંગળા પાથી છોડાવવા બહુ અઘરું હો. હા આનો કે આપણે રસ્તો ગોતો પડશે. આપણા હાલો રો 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 રો. હે સુખાનંદ ક્યાં ઉપડ્યો? આવું નથી હવે રસ્તો ગોતવા. રસ્તો રોય આને. આને તો આ રોકાણા. કંઈક એનો ઉપાય તો આપણે કરવો જ પડશે. કારણ કે રાજા ભરતરી પિંગળાના એટલા બધા મોહ માયામાં પડી ગયા છે કે એમાંથી છૂટી શકતા નથી. હા માટે એમને કલ્યાણ માર્ગના પંથે પાડવા માટે એમને અહીંયાથી છોડાવવા જ પડશે. જી ગુરુજી. હૈજી શાંત, હૈજી શાંત, જોને તું મળા. હૈજી શાંતનો જોલો શબ્દનો, હે અને નરનો જોલો જોને નાર, હે આદિપકનો જોલો પવનનો, યજ્ઞમય ઉતરશે આ ભવસાગર પાર. હૈજી શાંતને સજા સદગુરુ મળે અને નરને ભલે ને સુલક્ષણા નાર, હે આદિપક કો પરદા મિલે, યે તો ત્રણેય ઉતરે આ ભવસાગર પાર. ये वाड़ी रे मायलो लीलो लीलो गायो, वाड़ी रे मायलो लीलो लीलो गायो. गांजे कैला से कैला तू
ચાલો સુખાનંદ, ચાલો તારે આપણે હાલો અરે મહારાજ અત્યારે મધ્ય સમયે સૂર્યવંદના ના, સતીવંદના કરી રહ્યો છું. અરે ત્યાં જુઓ, પતિ પાછળ સતી થવા જતી સ્ત્રીને કેવા વાજતે ગાજતે લઈ જાય છે. હરે પ્રભુ અદ્ભુત ખરો, પરંતુ તે પ્રેમ અપૂર્ણ છે. અરે એ પ્રેમને તમે અપૂર્ણ કહો છો? હા, અરે કોઈના સમર્પણ ઉપર દોષારો પણ છે. નહીં, કોઈના સમર્પણ ઉપર અંગુલી નિર્દેશ છે પ્રભુ. અરે એ તમે શું બોલી રહ્યા છો પિંગલા? હા, સબની પાછળ તો સબ જ જવું જોઈએ, સજીવ માણસ નહીં. અરે એ શરીર તો હમણાં જ બળીને રાખ થઈ જશે પિંગલા. અરે તે સજીવ માણસ જીવ્યો ત્યાં